જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 5માં આગળનું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ, સચ્ચા બાલક. ગયા લેક્ચરોમાં આપણે અભ્યાસ અને સ્વાધ્યાયને પાઠનું વિશ્લેષણ કરેલું અને આજે નવા પાઠની શરૂઆત કરતા જઈએ તો પાઠનું નામ છે સચ્ચા બાલક. એક છોકરાની વાર્તા આપણી સમક્ષ રજૂ કરવામાં આવેલી છે. તો એમાં કયો છોકરો છે, કેવી કેવી બાબતોથી એ જાણ થાય છે, એના વિશે આપણે જાણીએ. તો પાઠની શરૂઆત કરતાં પહેલાં એક પેરેગ્રાફ છે, એનું વિશ્લેષણ કરીએ. તો इस जीवन प्रसंग में एक जीवन प्रसंग આપણને આપેલો છે. तो इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है. શું કહે છે કે આ પ્રસંગમાં એક જીવન પ્રસંગ છે, એમાં જે સાચું કોણ બોલે છે અથવા તો જે તમારી સચ્ચાઈ છે એની ઉપર વધારે મહત્ત્વ બતાવવામાં આવેલું છે. જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓ આવે પણ માણસ પોતાના આદર્શો એટલે કે પોતાના નિયમો છોડતો નથી, એ જ મહાન બને છે. તો પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે આ પાઠનું વિશ્લેષણ કેવી રીતે કરીશું એ હું તમને આપણને જણાવી દઈએ. આ પાઠના 2 ભાગ છે. અત્યારે આપણે ભણી રહ્યા છીએ ભાગ 1. ભાગ 2માં સ્વાધ્યાય અને અભ્યાસનું વિશ્લેષણ થશે, જે તમારે વ્યવસ્થિત સાંભળી સમજી અને પછી હોમવર્ક સ્વરૂપે મને મોકલવાનું રહેશે. ફરજિયાત હોમવર્ક કરવાનું છે, અલગ એક ચોપડો બનાવવાનો છે અને એ ચોપડામાં હોમવર્ક કરી અને PDF સ્વરૂપે મને પર્સનલ વોટ્સઅપમાં મોકલવાનું રહેશે. તો હવે પાઠની શરૂઆત કરીએ. तो एक समय की बात है, एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. रास्ते में उस पर डाकू टूट पड़े और लूट करने लगे. इस काफिले में एक 9 वर्ष का बालक था. वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था. હવે શું કહે છે? એક સમયની વાત છે, પહેલેથી સમજીએ કે એક સમયની વાત છે, એક મોટો કાફલો બગદાદ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં તેના ઉપર ડાકુ તૂટી પડ્યા અને લૂંટફાટ કરવા લાગ્યા. તે કાફિલામાં એક 9 વર્ષનો બાળક હતો. તે એક બાજુ ચૂપચાપ ઊભો રહીને આ લૂંટફાટ જોઈ રહ્યો હતો. આગળ જોઈએ. एक डाकू की नज़र उस लड़के पर पड़ी. लड़के के पास आकर वह डाकू खक कर बोला, कड़क कर, तेरे पास भी कुछ है? लड़का बोला, मेरे पास 40 अशरफियाँ हैं. डाकू चकित होकर, क्या कहा तूने? तेरे पास 40 अशरफियाँ हैं? लड़का, जी हाँ. डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया. उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 अशरफियाँ बता रहा. શું કહે છે? એક ડાકુની નજર તે છોકરા ઉપર પડી. શરૂઆતથી જોઈએ તો એક ડાકુની નજર આ છોકરા ઉપર પડી. છોકરાની પાસે આવીને તે ડાકુ કઠોરતાથી બોલ્યો. કડક કઈથી બોલવું એટલે કે કઠોરતાથી બોલવું. તારી પાસે પણ કંઈક છે કે એમનેમ છો એમ? તો છોકરો કહે, મારી પાસે 40 સોના મહોરો છે. અશરફિયા એટલે કે સોના મહોરો છે. ડાકુ ચકિત થઈ ગયો. લે, શું કહ્યું? તારી પાસે 40 સોના મહોરો છે? છોકરો કહે, હા. ડાકુ છોકરાનો હાથ પકડીને સરદાર પાસે લઈ ગયો. તેણે સરદારને કહ્યું, આ છોકરો પોતાની પાસે 40 અશરફિયા એટલે કે સોના મહોરોની છે એમ કહે છે. આપણી પાસે 40 સોના મહોરો છે એવું કહે છે. और सरदार શું કહે છે? लड़के से कहा, तेरी अशरफियाँ कहाँ हैं? लड़के ने अपनी सदरी को फाड़ कर उसमें छुपी अशरफियाँ निकाली. उन्हें सरदार के सामने रखते हुए कहा, यहाँ देखो. सरदार आश्चर्य से बोला, लड़के, अशरफिया को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? लड़का, मेरी माँ ने. इनको सदरी से अस्तर में सी दिया था, जिससे किसी को पता न चला. सरदार, तू तो अशरफिया का पता मैं क्यों बता दिया? लड़का, मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था, बेटा सदैव सच बोलना.
झूठ बोलना पाप है। सरदार डाकुओं से कहा, यह छोटा बच्चा अपनी माँ का इतना काम मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटपाट करते रहते हैं। सब डाकू, सरदार, बात तो आपने ठीक कही है। सरदार डाकुओं ने कहा, इनका लूटा हुआ जो भी सामान है इन्हें वापस कर दो। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की। सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था। बड़ा होकर यह बालक महान संत हुआ। उनकी समाधि बगदाद में है। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। શું છે વિદ્યાર્થીઓ, વાર્તા ખૂબ જ મજાની છે, એટલે વચ્ચે મેં ક્યાંય ભાષાંતર ન કર્યું, પણ આગળથી આપણે જોઈએ ભાષાંતરમાં કે આપણે હતા. સરદાર આશ્ચર્યથી થઈ ગયું, છોકરા તારી સોના મહોરો જે આવી છે એ મૂકવાનો ઉપાય, તારી સોના મહોરો ક્યાં છે એમ ટૂંકમાં. છોકરાએ પોતાનું જાકેટ ફાડ્યું અને તેમાં છુપાયેલી સોના મહોરો કાઢી. શું કહે છે? સોના મહોરો કાઢી. અને છોકરાએ કહ્યું, આ જુઓ, આ રહ્યા. એટલે સરદાર આશ્ચર્ય થઈ ગયો. સરદાર આશ્ચર્ય થઈને બોલે, છોકરા સોના મહોરોને આવી રીતે મૂકવાનો ઉપાય અને કોને બતાવ્યો? છોકરો કહે, મારી માએ. આ સોના મહોરોને જાકીટના અસ્તરમાં સીવી દીધી હતી જેથી કોઈને ખબર ન પડે. એ પણ બરાબર. સરદાર કહે, તો તે આ સોના મહોરોની જાણ અમને શા માટે કરી? સરદાર કહે, છુપાવીને જ લઈ આવું તું તો અમને કેમ કીધું? તો છોકરાએ કીધું, હું ખોટું કેવી રીતે બોલું? મારી માએ કહ્યું, બેટા હંમેશા સાચું બોલજે, જૂઠું બોલવું એ પાપ છે. સરદાર ડાકુઓને કહે, આ નાનકડો છોકરો પોતાની માનું કેવું કહેવું માને છે, એટલે કે જે કંઈ કીધું હોય એ કેવું એવું માને છે. તેવા સંકટમાં પણ તે ખોટું ન બોલ્યો. અને આપણે મોટા થઈને પણ ઈશ્વરને દર્શાવેલા સાચા માર્ગ ઉપર ચાલતા નથી અને લૂંટફાટ કરતા રહીએ છીએ. બધા ડાકુઓ હળીમળીને બોલે છે, સાહેબ સરદાર આપની વાત તો સાચી છે. સરદાર ડાકુઓને કહે, આ લોકોનો લૂંટેલો માલ સામાન એમને પાછો આપી દો. ડાકુઓએ બધો સામાન પાછો આપી દીધો અને ભવિષ્યમાં ક્યારેય લૂંટફાટ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. હવે સાચું બોલનારો આ બાળકનું નામ અબ્દુલ કાદિર હતું. મોટો થઈને આ બાળક મહાન સંત થયો. તેમની સમાધિ મજાર એટલે કે બગદાદમાં છે. ત્યાં દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા જાય છે. તો વિદ્યાર્થીઓ, આ પાઠ જે છે એ અહીં આપણે સંપૂર્ણ પૂરો કરીએ છીએ. ભાષાંતર અને હિન્દીમાં સચ્ચા બાલક એની જે કંઈ સાચું બોલવાની પ્રતિજ્ઞા હતી એને પૂર્ણ કરી. આ પાઠમાં આપેલા શબ્દાર્થ કાફિલા એટલે કે યાત્રીઓ કા સમૂહ, અશરફિયા એટલે કે સોને કે સિક્કે, વાપસ કરના યાની કે लौटाना, सदर यानी कि जैकेट, सरदार यानी कि नेता, अस्तर यानी कि सिले कपड़े के भीतर की तह, समाधि એટલે કે મકબરા, માતા यानी जननी, સદૈવ એટલે કે હંમેશા અને સર્વદા, નેક એટલે કે ઈમાનદાર, ઈશ્વર એટલે કે ભગવાન યા પ્રભુ. મુહાવરા છે नेक रास्ते पर चलना એટલે सही रास्ते पर चलना, कड़क कर बोलना यानी कि कठोर से बोलना, कठोरता से बोलना. तो विद्यार्थियों, ऐसा क्यों कहा? पढ़िए और लिखिए. आप अब्दुल कादरी की जगह होते तो आप क्या करते? पढ़िए और समझिए. આ દરેક પ્રશ્ન સચ્ચા બાલક કહાની કા કથન એવં લેખન કીજીએ. આ પાઠ તમારે લખવાનો છે, વાંચવાનો છે અને આ અભ્યાસમાં જે કંઈ પ્રશ્નો આપેલા છે એનો તમારે જવાબ લખીને મને મોકલવાનો છે. આ તમારો આજનું હોમવર્ક છે. બીજા લેક્ચરમાં હું તમને આ જ પાઠનું બીજું હોમવર્ક આપીશ. પહેલાં હોમવર્કમાં તમારે પાઠ લખવાનો છે, સમજવાનો છે અને વાંચવાનો છે. આખો પાઠ લખવાનો છે અને આના અભ્યાસના પ્રશ્નો ભાગ 2માં બંનેના પ્રશ્નો જવાબનું વિશ્લેષણ કરીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. બીજા પીરિયડમાં મળશું.